રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલા કરી રહ્યા છે। એકવાર આનું માઇન્ડ ટેસ્ટ કરવાની જરૂર છે। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં। તો હાલમાં મિત્રો તમને ખબર છે કે આપણા ભારતમાં પેટ્રોલ અને ડીઝલની અછત આવી ગઈ છે અને એના હિસાબે આપણા ગુજરાતના ખેડૂતો અત્યારે ખેતી કરવા માટે ડીઝલની જરૂરિયાત હોય છે, એટલા માટે પેટ્રોલ પંપે લાઇનમાં ઊભા છે અને આપણા ગુજરાતમાં એક ડીઝલની અછત આવી ગઈ છે। હા તો મિત્રો, હમણાં પરસોત્તમ રૂપાલા સાહેબ એક ઇન્ટરવ્યુમાં નિવેદન આપ્યું અને કહ્યું તેમણે કે આપણા ગુજરાતમાં ક્યાંય પણ પેટ્રોલ અથવા તો ડીઝલની અછત છે નહીં। હા તો મિત્રો, એના હિસાબે એ રાજપૂત સમાજના અગ્રણી એક યુવાન એવા, એનું નામ છે રવિરાજસિંહ ગોહિલ, કે તેમણે પરસોત્તમ રૂપાલાને આડે હાથ લીધા। હા તો મિત્રો, સૌથી પહેલા આખો ડીઝલ પેટ્રોલની ગુજરાતમાં અછત નથી। લ્યો બોલો, ગુજરાતની અંદર ડીઝલ પેટ્રોલનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે। આવી વાત રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલા કરી રહ્યા છે। એકવાર આનું માઇન્ડ ટેસ્ટ કરવાની જરૂર છે। પરસોત્તમ રૂપાલાને કહી તમે એકવાર તમારી એસી ચેમ્બરમાંથી બહાર નીકળીને કોઈ પણ પેટ્રોલ પંપ પર આટો મારો, તમને ખબર પડે। આ દેશના અન્નદાતા ખેડૂતો અત્યારે વાવણીની સિઝન પૂર જોરમાં ચાલી, ત્યારે આ દેશના અન્નદાતાઓ એમને વાવણી કરવા માટે ટ્રેક્ટરમાં પૂરવા માટે ડીઝલ નથી। સવારના 4 વાગ્યાથી ખાધા પીધા વગરના ધોમ 40, 45, 50 ડિગ્રી તાપમાનમાં બપોરે 4 વાગ્યા લગી ઉભા રહે, ત્યારે હાથ બાર ઉપર માન 50 લીટર ડીઝલ આપે છે। અને જે આ 4 વ્હીલ લાઇનમાં લઈને ઉભા રહે છે, એમને આરસી બુકની ઝેરોક્સ ને આધાર કાર્ડની ઝેરોક્સ આપે, ત્યારે માન 2000 રૂપિયાનું ડીઝલ પૂરી દે છે। એલા ભાઈ, આ ખેડૂતો કે આમ જનતા, એને તમારી જેમ કે હરવા ફરવા માટે ડીઝલ નથી જોતું, પોતાની રોજી રોટી કમાવા માટે ડીઝલ જોઈએ છે। અને ખેડૂતોને ટ્રેક્ટરમાં નાખી અને અન્ન ઉગાવવા ડીઝલ જોઈએ છે। આજ દિવસ લગી જેટલી પણ આવી આફતો આવી, ચાહે નોટબંધી હોય, ગેસના બાટલાની અછત હોય, કે પછી આ ડીઝલની, એક પણ રાજકીય પક્ષના નેતા કે કોઈ રાજકીય મળતિયાઓને તમે જો ક્યારે આ એકેય લાઈનમાં ઉભા રહેતા જોયા હોય તો કહેજો। આ દેશના અન્નદાતા, તમે જે એક કાર્યક્રમની વાંહે 2-3,200 ની અંદર જે ડીઝલના ધુમાડા કરો છો, ખાલી આટલું જ ડીઝલ જો આ ખેડૂતો માટે દઈ દીધું હોત ને, તો મોટા ભાગના ખેડૂતોને વાવણી થઈ જાત। અને જો હકીકતમાં પરસોત્તમ રૂપાલા એમ કહે છે કે ગુજરાતની અંદર ડીઝલ પેટ્રોલનો પૂરતા પ્રમાણમાં જથ્થો છે, તો શું આ જથ્થો એ તમે તમારા સરકારી કાર્યક્રમમાં 2-3,200 ની વાંહે ધુમાડો કરવા જ રાખ્યો છે? અને માનનીય પીએમ સાહેબને વિનંતી કે અહીંયા તમારા ખેડૂતો ડીઝલની પેટ્રોલની લાઇનમાં ઊભા રહીને ચોકલેટ જેવા થઈ ગયા, ત્યાં તમે મેલોડી વેચો છો। હવે એ તમારો કાર્યક્રમ પૂરો થયો હોય તો પધારો ગુજરાતમાં એકવાર અને જોવો શું દશા છે ગુજરાતના ખેડૂતો। ખેડૂતો પણ આ વાત ચૂંટણી આવે ત્યારે ભૂલી જાય છે, આમ જનતા પણ ચૂંટણી આવે ત્યારે ભૂલી જાય છે। યાદ રાખજો, 2027માં જો ભૂલી ગયા ને, તો આવનારો સમય આનાથી પણ કપરો હશે। હા તો મિત્રો, આ બાબતે તમને શું લાગે છે કોમેન્ટમાં કહેજો। અને જો મિત્રો તમે ખેડૂત હોય તો કોમેન્ટમાં લખજો જય જવાન જય કિસાન, અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।